ખંડિયાની માલપા મેલડી બેઠી છે. મેલડી કઈ રીતે આવ્યા ને કોણ લાવ્યા એ વાત ઉપર જવું છે. પણ આજે થોડી વાર મારી ભગવતી મારી શિયાળના આંગણે બેઠેલી મારી ખંડિયા વાળી મેલડીને યાદ કરવા સાહેબ. અને 5 મિનિટ માં ભગવતી મેલડીની એક વાર્તાના દોર ઉપર જવું છે. મેલડી કેવી વાત. પણ બાપ આજ શિયાળ પરિવારના આંગણે મારી ખંડિયાની માલપા મેલડી બેઠી છે. મેલડી કઈ રીતે આવ્યા ને કોણ લાવ્યા એ વાત ઉપર જવું છે. આજનું જે અરણ્ય જ્યાં માં ભગવતી બુટ ભવાની બિરાજે છે સાહેબ. અરણ્યની માલપા ગમારા પરિવારના દીકરી બાજુના ગોખરવાળા ગામની માલપા ડાયબેન જેનું નામ છે, જેને હાહરવેલની માલપા પોતાના ગમારા પરિવારે વિદાય આપી દીધી છે સાહેબ. પણ કવિ કે માંડ્યા વગેરે મળે નહીં, ધન સોરું ને ધર્મ પછી હુનર કરો 1000, એ આખર વેળાએ આડા ફરે. પણ એ ગોખરવાળા ગામની માલપા એ ગમારા પરિવારના દીકરી જે ડાયબેન હતા એની માથે ખૂબ દુઃખના ઓળા ઉતરી ગયા. પણ બેનને એમ થઈ ગયું કે હવે મારા પિયરની માલપા પાછી વહી જાવ. અને ઈ સમયની માલપા બાપ આ કોઈ 4 વ્હીલ ગાડીઓ નહીં, વાહન વ્યવહારની માલપા કોઈ હારાવાળાના આંગણે હાંડિયા કે ઘોડા, બાકી કોઈ સાધન એ વખતે હતા જ નહીં. અને ગમારા પરિવારના દીકરી ડાયબેન ને સમય એવો મોકો મળી ગયો કે હવે અહીંથી ભાગી જાઓ, નહીતર આવડા લોકો મને મારી નાખશે, જીવવા નહીં દે. પોતાના મેલા ઘેલા જે લુગડાનો બસકો હતો ને બગલની માલપા નાખી અને કોઈને ખબર ન પડે એમ ખારા નીકળી ગયા. હો સાહેબ ક્યાં જાય? અરણેજ ગામની માલપા ગમારા પરિવારની ઝોકની માલપા પોતાના માવતરના આંગણે વ્યા ગયા. ગોખરવાળા ગામની માલપા ખબર પડી ગઈ કે અરણેજની દીકરી જે આપણા ઝોકની માલપા હારવેલની માલપા હતી, બાઈ નથી. એટલે આજુબાજુના ગામડાની માલપા બધે ભરવાડું માલધારી મીંડ્યા ગોતવા. પણ એમાં 2-5 માલધારીએ અરણ્યનો માર્ગ લીધો. કદાચ એના પિયરની માલપા બાઈ વહી ગઈ હોય. ગમારા પરિવારના નેહડે જ્યાં ઝાપે ઝોકમાં આવીને ઉભા રહ્યા ને, ડાયબેનના હાથની માલપા હાવણો રહી ગયો છે અને પોતાના બાપના ઘરે સાણ વાસીદું વાળી રહ્યા છે. નેહડાની માલપા પણ સાહેબ પોતાના હાહરવેલના માણસોને આમ જોઈ હાથની માલપાથી હાવણાનો ઘા કરીને પોતાના બાપના આંગણાની માલપા મકાનની માલપા વ્યા ગયા. પણ કવિ કે નાતે વરવું નાતે મરવું, નાત હારે રાખવો નેડો ઈ છે હરગનો કેડો છે. ગમે એટલા રૂપિયા હોય તો તમારા કામ નો લાગે, નાત કામ આવે છે. એ અરણેજની માલપા ઝોકની માલપા ગમારા પરિવારના આંગણે ખાટલા ઢળાઈ ગયા. રામ રામ રહેમાન કરી સા પાણી પાઈ. પણ ગોખરવાળા ગામની માલપાથી આવેલા માલધારી ભરવાડે એટલું કીધું કે હે ગમારાવ, તમારી દીકરીને અમે તેડવા માટે આવ્યા છે ભાઈ. સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો, મેલડી ક્યારે મળે? તમારી દીકરીને અમે તેડવા માટે આવ્યા છે, બાકી તમારી દીકરીને તૈયાર કરી દો. અને ડાઈમાને મનની માલપા વિચાર થયો સાહેબ કે આવડા મને તેડવા આવ્યા છે, મારા બાપની જીભાન છે ને એ મને એમ કહે છે કે જા બેટા તૈયાર થઈ જા, એટલે મારે જવું પડશે. કમો તે મરવું એ કરતા દેહને ગમે ત્યાં હું પાડી દઉં. એક બાજુ ઝાંપાની માલપા માલધારી બેઠા છે, રગજગની વાતો હાલે છે, અને ઘરની પછવાડે વાડો હતો, વાડાની માલપાથી પોતાના જે બસકો હતો લુગડાનો બગલની માલપા નાખી અને ડાયબેન દીકરી ત્યાંથી મીંડ્યા ભાગવા. ક્યાં જાય? અરણેજ ગામની માલપાથી આમ બહાર નીકળ્યા ને, અને એ વખતે સાહેબ બ્રિટિશ સરકારનું રાજ, ગામડે ગામડે ઘોડેસવારો મેક્યા હોય, અને આ દીકરીને ભાગતી જોઈને વાંહે ઘોડેસવારોએ ઘોડાને વાંહે દોડાવ્યા. હો
ડાઈ માને એમ થઈ ગયું કે જો ઘોડેસવારો મને પકડી લે છે તો હમણાં મારા બાપના આંગણે મને પકડીને મેકી જાય છે. એટલે કાંટાની ગાંડા બાવળની કાંટાની ઝાડ હતી, કાંટાની વર્ષો વયસ જઈને છુપાઈ ગયા. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. ફરતા એ 5 ઘોડેસવારો ફરતા મંડી ગયા, ઘોડા ફરવા. પણ જે બાવળની નીચે કાંટાની ઓછે જ્યાં બેન હંતાઈ ગયા હતા ને, ની આમ બાજુમાં નજર કરીને એક નાનો એવો ધૂળનો ધડીમલો મારી મેલડી બેઠેલી હો સાહેબ. અને તેથી ડાઈ બેન દીકરીએ એટલું કીધું કે એ મારી નોથારાની આધાર, એ મારી મેલડી દેવ, એ માં દુનિયાની માલપા કોઈ નો હોય એનું મારી મેલડી તું બની જાશી, મને ખાતરી છે. માડી હું તો એક અબળા દીકરી છું, કમો તે મરી જાવ એની કરતા કાં તો મારી મેલડી મને ઉગારી લે બાપ. અને મારી હાહરવેલની માલપાથી જે માલધારી ભરવાડો મને તેડવા આવ્યા છે ને, જો મને તેડી જાય છે ને તો મને કમો તે મારી નાખશે. મેલડી હવે ઉગાર તો મારી મેલડી તું ઉગાર, તારી સિવાય આધાર નથી. અને તેથી ઈ ડાઈબેન ની આંખની માલપાથી ત્રણે કાહોડા ધૂળીના ધડીમલાની માથે પડ્યા ને, ત્યાં ધૂળીના ધડીમલાની માલપાથી મારી હવા વેતની નાગણી મેલડી બોલી, દીકરી, એ દીકરી, દુનિયાની માલપા કોઈ દાઢી મૂછના ધણી મરદ આદમીને જો દુઃખ પડે ને મને મેલડીને સંભાળે અને એના દુઃખને હું ભાંગીને ભૂકો કરી નાખતી હોય તો તું તો એક ગાય છો બાપ. દાદા આજે કાંટની માલપા તું હંતાઈને બેઠી છો ને, તારા લુગડાના બસકો બગલમાં નાખીને અહીંથી ગળગળતી જે દિશાએ તારે જવું એ દિશાની માથે ડોટ મેક. પણ મારી ફરતા 5 ઘોડેસવારો બ્રિટિશ સરકારના માણસો ફરે છે. અને તેથી મારી મેલડીએ કીધું કે બાપ, બ્રિટિશ સરકારના માણસો હોહરવી તને એકવાર કાઢી દઉં તું મને મેલડીને હું દઈશ. અને તેથી ડાઈબેન દીકરી એટલું કીધું કે માડી આ ઘર તો મારે આજે નથી હાંકવાનું, કાલે નથી હાંકવાનું, પણ જો મેલડી તું મને જીવતી જાગતી એકવાર મારી માસીના ઘરે સુરેન્દ્રનગર સુધી પહોંચાડી દે ને તો હે મારી મેલડી, માડી હવે પછીનું મારું ઘર સંસાર બીજે ગમે ત્યાં બંધાય ને ત્યાં મારી મેલડી આ ધૂળીના ધડીમલેથી તને લઈ જઈને હું મારા કુળની તરીકે પૂજીશ મારી મેલડી. અને તેથી સાહેબ ધડીમલાની માલપાથી અવાજ નીકળ્યો કે દીકરી ઊભી થા અને જે કપડાનો બસકો બગલમાં નાખીને મારી મેલડીનું નામ લઈને ગણગણતી ડોટ મેક. 5 બ્રિટિશ સરકારના ઘોડેસવાર છે, પણ જો 5 એને આંધળા કરી દઉં તો આ ધડીમલા વાળી મેલડી. સાહેબ એ 5 ઘોડેસવારને આંખે આંધળા બનાવ્યા, એની વચ્ચેથી ડાઈબેન દીકરી બગલની માલપા પોતાના વસ્ત્રનો બસકો રહી ગયો છે, ત્યાંથી મીંડા ભાગવા. એક દી એક રાત, બીજો દિવસ બીજી રાત. સાહેબ સુરેન્દ્રનગરની માલપા પોતાના માસીના ઘરે, માણા એમ કેમ કે ન્યા ક્યાં માસીનું ઘર છે, પણ પોતાને એમ થઈ ગયું જો મને આશરો આપે ને તો આવા મારી માઠી વેળાની માલપા મારી માસી મને આશરો આપશે. અને કહેવતમાં સાહેબ કીધું છે કે મરજો માન જીવજો માસી. 5મા દાડે આ સુરેન્દ્રનગરની માલપા પોતાના માસીના ઘરે આવી અને ઊભા રહી ગયા. ત્યાં તો 2 ભાના બની ગયેલા હો સાહેબ, લગર વગર જેના લુગડા માથે વાળની વાટ્યું વણાઈ ગયેલી, જેનો વિજોગણ જેવો વસ્ત્ર થઈ ગયેલા. આવી અને પોતાના માસીના ખોળાની માલપા જેમ લાકડી પડે ને એમ તેથી ડાઈબેન દીકરી પડ્યા. હો માસી, માસી મને મરતા ઉગાડ તો હવે તું ઉગાડ, બાકી તારી સિવાય મારે કોઈનો આધાર નથી. અને તેથી આ સુરેન્દ્રનગરની માલપાથી માલધારીના નેહડાની માલપાથી 2 ગોવાળને અહીંથી મેકલ્યા હો સાહેબ પોતાના માસીએ કે જઈ અને મારી બેનને મારા બનેવીને સમાચાર આપી દો કે દીકરીને ક્યાંય ગોતે નહીં, દીકરી મારા આંગણે છે.
માલધારીની સમાચાર દઈને વિયાવ્યા, પણ 1 દી 2 દી 15 દી મહિનો 3 મહિનાના વાણા વાઈ ગયા. ડાઈબેન દીકરીને પોતાના પિયરની માલપા જવાની વાત કરે ને તે એમ કે માસી કાં મને મારી નાખો ને કાં તો મને અહીં નહીં તમે હાંસો, બાકી મારા પિયરના ઝાડવા હવે મારે જોવા નથી. શું કામ? ઓલા માલધારીને ખબર પડે કે દીકરી આવી ગઈ છે અરણ્યની માલપા, તો પાછા તેડવા આવે અને મારો બાપ મોઢામાંથી બોલે કે દીકરી જા, એટલે મરી જાવ તોય ભલે ને જીવવું તોય ભલે મારે જવું પડે. સાહેબ, પેલા વસનનો વ્યવહાર હતો. આવડાયા સુરેન્દ્રનગરના નેહડાની માલિપા, એકા બીજી વાતો કરવા માંડ્યા. સાહેબ, દીકરી છે હરપનો ભારો, એમાંય પોતાની બેનની દીકરી હતી. નેહડાની માલિપા માલધારી મીંડા ભેગા થવા કે હવે દીકરીને એના પિયરની માલિપા એના માવતરના ઘરે ન જવું તો કાંઈ નહીં, દીકરીને આ આપણે ગમે ત્યાં પીળા હાથ કરાવી દઈએ. અને એ સમયે સાહેબ આ શિયાળ પરિવારની માલિપા હગરામ બાપા તેથી જેને ઘર ભંગ હતા સાહેબ, એટલે નેહડાના માણસોએ મત કરીને એટલું કીધું બોલો હગરામ છે, ઘર ભંગ છે અને દીકરી ઉંમર લાયક છે, બેયની જોડ થાય એમ છે, હાલો એની સુંદરી ઓઢાડી દઈએ. અને સાહેબ હારો વાર, હારી તારીખ, હારું મુહૂર્ત, હારું ચોઘડિયું જોઈ અને જેને નેહડાની માલિપા 5-15 માણસોએ મળી અને જેને ઘર બંધા કરી દીધા છે. પણ ભણે અરણ્યના પાદરની માલિપા, કાંટાની ઝાડની માલિપા બેઠી બેઠી મારી મેલડી વિચાર કરો, ની માલિપા બેઠી બેઠી મારી મેલડી વિચાર કરો. મારી જોગમાયા માં મેલડી કાંટાની ઝાડની માલિપા બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે કે દીકરી તને મરતા મેં મેલડીએ ઉગારી, પણ તને તારા સંસારનું સુખ મળી ગયું, તું મને મેલડીને ભૂલ. ડાઈબેન દીકરી અને હગરામભાઈ શિયાળ પોતાનું ઘર સંસાર સુખ માંડ્યા હાંકવા. હો સાહેબ, મહિનો 15 દી 100 મહિના 12 મહિના આમ કરતા કરતા 1.5-2 વરાહના વાણા વાઈ ગયા. અને પછી મારી હવા વેતની નાગણી બનીને મારી મેલડીએ અરણ્યની માલિપાથી સુરેન્દ્રનગર સામે ડગલા માંડ્યા. હો સાહેબ, દીકરી હું મેલડી લેણું લઉં ન લેણું લઉં એ હું માતા મેલડી છું. રાતના 12-1 ગજરો બન્યો અને હગરામ બાપાના મકાનના મોભારાની માથે હવા વેતની નાગણી બનીને જીભના લબકારા મંડી કરવા. હો પોતે બે માણસ નિદ્રાને આધીન બની ગયા, પણ મારી મેલડી કે દીકરીને હું કઈક દેખાડું, પણ કઈ રીતે દેખાડું? હડડાટ મોભારેથી ઓસરીમાંથી ફળિયાની માલિપા જેટલા દૂધણા જે કઈ માલઢોર બાંધ્યા હતા ને એની સામે મારી હવા વેદની નાગણીએ ફૂંક મારી. હો મારી મેલડી અદ્રશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, ડાઈબેન દીકરી હાથરી માલિપા બખોણું લઈને દિવસ ઉગે, ગાયુંને દોવા જાય, આંસળ પકડીને આમ દબાવે ને, દૂધના બદલે લોહીની શેડ્યું ફૂટે. હો સાહેબ, એક ગાય, બીજી ગાય, ત્રીજી ગાય, આમ 10-15 જે ગાયું હતી નાની મોટા જે દૂધાણું, જેના આંસળ પકડીને દબાવે તા દૂધના બદલે લોહીની શેડ્યું મંડી ફૂટવા. બગોડાને પડતું મેકી અને ઓસરીની ધારે નમણે હાથ દઈ અને ડાઈ માએ તેથી રોવાનું ચાલુ કર્યું. હો સાહેબ, પોક એક બાજુ પોક મેકી અને એક બાજુ અરણ્ય ગામના ટીંબે બેઠી બેઠી મારી મેલડી કે દીકરી દુનિયાની માલિપા જો મારું લેણું ન લઉં તો જગતમાં મને મેલડીને માને કોણ? બાપ માં આવડાયા નેહડાની માલિપા, શિયાળ પરિવારના નેહડાની માલિપા આજુબાજુમાં જે રહેતા પોતાના કાકા કુટુંબ પરિવાર કબીલા બધા ભેગા થઈ ગયા. ક્યાં વંશીતાનું આને રોવાનું ચાલુ કર્યું શું છે? પણ સાહેબ ઘણા એમાં જોવાય આવતા હોય ને ઘણા જાણવાય આવતા હોય, પણ જે માથે મેલ ખાયા બાંધેલા, જેને માથે ત્રાંબા જેવા વાળ થઈ ગયેલા, એવા 5-15 વડીલો ભેગા થઈ અને એટલું કીધું, હગરામ હું છે ભાઈ? આપા મારા ઘરેથી બાઈ જે ઢોરની હેઠે બગોણું લઈને દોવા બે ને તમામ ઢોરના આંસળમાંથી લોહીની ધારાઓ થાય.
પણ જે ડાયા માણસો હતા એ સમજવા વાળા સમજી ગયા કે ભાઈ કદાચ એકાદા ઢોરને લોહીની ધાર થાય આસળમાંથી, પણ તમામ કે હા આપા તમારે ખાતરી કરવી હોય ગમે ઢોરની નીચે દોવા બેહો. પંચના માણસો હતા એને ખાતરી કરી લીધી સાહેબ. મારી મેલડીનો ખેલ છે હો. અને તેથી નેહડાની માલપા કોઈ ઈ સમયની માલપા સાહેબ આજથી 400 વર્ષના વાણા વાઈ ગયા છે. માતાજીનો એક બાનાધારી માથે મેલ ખાયું બાંધેલું થડાક દઈને મેલ ખાયું છૂટી ગયું. અને જેના ઉદરની માલપા જેના કોઠાની માલપા મારી અરણ્યના ટીંબાની કાળી નાગણી મેલડીનો અવતાર આવ્યો હો બા. એટલે ઓલા માલધારી હતા એને કીધું કે ભાઈ આને ઓશિતાનો માતાનો અવતાર કઈ માતા બોલે? લાવો મારી ડાઈ દીકરીને લાવો. આજ દુનિયાની માલપા હું કઈ માતા છું મારી દીકરીને ઓળખાણ આપું છું. હગરા માપાએ પોતાના ઘરેથી ડાઈ બેન ને બોલાવીને એટલું કીધું કે હાલ તો તને માતાજી બોલાવે આવી. અને સોરહાનો શેડો પાથરીને એટલું કીધું કોણ બોલે છે? તેથી લોઠાના દાંતની કકડાટી મારીને મોઢાની માલપાથી અવાજ નીકળ્યો કે બસ દીકરી. જેથી ભાગ્ય ભેગું થાય એવું નતું. અને બ્રિટિશ સરકારના ઘોડેસવારો 5-5 તારીખ ફરતા ને તેથી ગાંડા બાવલની કાંટની માલપા મને મેલડીને ધડી મળે તે શું વાત કરી હતી કે મારી આ જીવાડતોય ભલે ને મારતોય ભલે ને મારી દુનિયાની માલપા હું ગમે ત્યાં બીજું ઘર બાંધીશ ને ત્યાં હું તને લઈ જઈને મારા કોળની કરીને પૂજીશ. લાય મારી દીકરી મારી મેલડીનું લેણું છે. અને તેથી પંચના જે 5-15 હતા એને એટલું કીધું જો ખરેખર તું અરણ્યના ટીંબાની માતા હોય ને તો અત્યારથી માડી જે આ આંસળની માલપાથી લોહી વરહે છે ને એને અત્યારથી બંધ કરી દે ને હવા મહિનાની અમને મુદત દે બાપ. હવા મહિનો થશે એટલે અહીંથી મેં તમારી દીકરીને લઈને 5-15 ભરવાડું હારે લઈને તને મેલડીને ન્યા લેવા આવશું. અને તેથી માલધારીના મોઢેથી બોલી ખમા બાપ જાઓ. જો હવે ખમામાં ખોટ પડવા દઉં કોઈને ઊનો વાવ આવે કે ખાટો હોડકાર આવે ને તો મને અરણ્યના ટીંબાની મેલડીને ફાટી દેજો. દિવસ માથે મારી મેલડી દિવસો યાદ આવ્યા. દિવસ માથે અઠવાડિયાની માથે 1 મહિનો માથે 5 દી થયા ને પાછા હગરામ બાબા એ નેહડાને ભેગું કર્યું. હાલો ભાઈ મેલડીની દયાથી અમારે હવે આ બધો આનંદ કિલોલ છે. માતા મેલડીને લેવા જવું છે. અને તેથી ડાઈબેન દીકરીને પોતાના ધણી અને 5-15 ભરવાડું અહીંથી મારી માલધારીની મેલડીને લેવા માટે ગયા અરણ્ય ગામના પાથરની માલપા. અને તેથી ડાઈમાં આમ લાંબી આંગળી કરી જો સામે કાંટાની ઝાડી દઈને એ ઝાડીની માથે એકવાર મને દુઃખ પડ્યું ને તેથી આ ઝાડીની માલપા મેં કાંટાની ઓછ લઈ અને ન્યા ધડીમલો છે. ન્યા જઈ અને એક મુઠ્ઠી ધૂળ લઈ અને મારી મેલડીને નામની પોતાના સોરહાના શેડે બાંધીને મારી મેલડીને ગાતે વાતે અહીં લાવ્યા હો સાહેબ. તેથી મારી મેલડી બોલે અને તેથી મારી મેલડી આ ગામના પાથરની માલપા આવતા જેને પ્રગટ થઈને એટલું કીધું ખમા માલધારી આજ મને મેલડીને તમારા નેહડાની માલપા લઈ જાવ છો પણ મને મેલડીને રાખશો ક્યાં? અને તેથી પંચે મળીને એવું નક્કી કર્યું કે માડી અત્યારે તારી જે સપટી ધૂળી રહી ને એક તારા નામનું નાળિયેર 5 પંચના માણસો સાંડલા કરીને સપટી ધૂળી એક કંડિયાની માલપા રાખી અને માડી જે આંગણે તારી દીકરી રહે ને એ દીકરીના મોભારે અત્યારે અમે તને ઊભી રાખવી છે. એટલું અમારું પંચનું માનમાં એ મેલડીનો કંડિયો પંચે મળી અને ડાઈબેન જે આંગણે રહેતા ને એના મોભારે બાંધી દીધી હો મેલડીને. સાહેબ દુનિયામાં માણસ મોટા છે કોઈ દેવીઓ મોટી જ નથી. પંચે કીધું કે માડી ત્યાં સુધી તારે મોભારે હા ત્યાં સુધી હું મોભારે લટકીશ જાવ મારો પંચ કે ત્યાં હું ઊભી રહું. સાહેબ અને એ સમયે તો માણસો વાંઢે વ્યાજ હતા. આ બધું આમદામ ઠામ એ વખતે નહોતું સાહેબ. મેલડીના મોભારે બાંધી કંડિયો અને માલધારી પાછા દર વર્ષે વાંઢે વ્યાજાય આવે. પછી તો નથી નવી જેને 2 પેઢીના વાણા વાઈ ગયા સાહેબ 150 વરાના વાણા વાઈ ગયા. ત્યાં સુધી મારી કંડિયા વાળી મેલડીનો શિયાળી પરિવારે કંડિયો મોભારે ટીંગાડ્યો હતો.
પણ 150 વર્ષના વાણા વાગ્યા ને તેથી મારી મેલડી મનની માલિપા વિચાર કરે કે હવે આમને તો હામ દામ ને ઠામ બધું થઈ ગયું છે, હવે મારે મેલડીને જાગૃત થવું છે સાહેબ. અને પછી નાનું મોટું દુઃખ, નાનું મોટું મીંડું દુઃખ પડવા પાછા પંચને ભેગા કરી અને તેથી પંચે એટલું કીધું કે બાપ આ 150 ના વાણા વાગ્યા, 150 વર્ષના મેલડી આ મોભારે ટીંગાય છે એની હેઠી ઉતારો. અને તેથી મારી મેલડી શિયાળ પરિવારને એટલું કીધું કે હવે તમારે મને કેટલા વરા મોભારે ટીંગાડી રાખવી છે, મને મેલડીને ક્યાંક વિહામો આપો બાપ. આજ 2-3 પેઢીઓના વાણા વાગ્યા, મને મેલડીને મોભારે ટીંગાડી છે. અને તેથી શિયાળ પરિવારને નેહડાના 5-15 જે માલધારી હતા, નાના મોટા ભુવા ભક્તો, એને આરસના પથ્થરની નાની એવી દેરી બનાવીને દેરીની માલિપા તેથી મારી મેલડીને વિહામો આપ્યો. અને તેથી એ માલધારી, પંચના માલધારી જે ભરવાડું વડીલો હતા એને એટલું કીધું કે એ માં હવે તો કાયદેસર તને વિહામો આપ્યો, આની માલિપા તારી વસ્તીમાં ક્યાંક તારો બાનો ગોતી લે, તારો બાના થારી ગોતી લે બાપ. અને તેથી મારી કંડિયા વાળી મેલડી બોલી હતી કે એ ભોરુડા ભરવાડું એ ગોતવાનો છે બાને, મેલડીને ગોતવાનો છું, મેલડી ગોતી લઈશ બા. જા મને મેલડીને હોનાનું ખોળિયું લાગશે ને ત્યાં હું મેલડી હાંકલ મારીને ઊભી રહીશ, જાઓ. અને સાહેબ રાવળદેવને બોલાવીને માંડલું બેહારી અને તેથી પંચની વચ્ચે મારી મેલડી જાગૃત થયો. વૈશ્રામના ખોળીએ તેથી મારી મેલડી આવી અને જેને કંકુનો સાંડલો, જેને કાકણ બાંધી દીધું સાહેબ. આજની તારીખમાં જે વૈશ્રામભાઈ ધૂણે તેથી એના ખોળીએ મારી મેલડી હાંકલ કરીને એટલું કીધું કે એ નોંઘલા દુનિયાની માલિપા મને મેલડીને તારી વસ્તી ગમે છે બાપ. અને તેથી નોંઘાભાઈએ માથેથી મેલ ખાયું ઉતારીને મારી મેલડીને કીધું કે માડી તને ગમે મને નોંઘલાને ગમે, પણ જોજે મારી વસ્તી ગાંડી ગયેલી છે, કાલે કવેળાનો કાંટો ન વાગે ને. તેથી મારી મેલડી એટલું બોલી કે નોંઘા તારી વસ્તી લાંબી આંગળી કરે ને જો આંગળીના ટેરવે ઊભી રહું ને એ તો હું ડાઈ ડોસીની મેલડી ઊભી રહું.